મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તોડકાંડમાં તરલ ભટ્ટના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। તરલ ભટ્ટ ગોળ ગોળ વાર્તાઓ કરતો હોવાનો એટીએસનો આરોપ। તરલ ભટ્ટે 386 બેંક એકાઉન્ટને લઈને ષડયંત્ર કર્યાનો તેની પર આરોપ છે। જો કે ઘણા સમયથી તે નાસ્તો ફરતો હતો। અંતે તે પોલીસ પકડમાં આવ્યો અને કોર્ટે હવે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જો કે એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તરલ ભટ્ટ ગોળ ગોળ વાર્તાઓ કરી રહ્યો છે તેવો આરોપ છે એટીએસનો અને હવે કડક પૂછપરછ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન અને અન્ય પણ વિગતો ખુલે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। 386 બેંક એકાઉન્ટને લઈને તેણે ષડયંત્ર કર્યું, લોકોને છેતર્યા, લોકો પાસેથી પૈસા પડાવ્યા અને હવે તેના રિમાન્ડ મંજૂર કરાયા છે। અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રતિક, તરલ ભટ્ટના રિમાન્ડ મંજૂર થયા છે, શું જાણકારી? બિલકુલ તરલ ભટ્ટના રિમાન્ડ 4 દિવસના મંજૂર થયા છે। આગામી 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જી હા, આગામી 7 તારીખ સુધીના તરલ ભટ્ટના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે લગભગ 45 મિનિટ જેટલી દલીલો ચાલી હતી સરકારી વકીલ અને જે તરલ ભટ્ટના વકીલ છે બંને વચ્ચે। ખૂબ જ લાંબો સમય આ દલીલ ચાલી અને 14 દિવસના રિમાન્ડ એટીએસ દ્વારા માંગવામાં આવ્યા હતા, જેના બદલામાં 4 દિવસના એટલે કે આગામી 7 તારીખ સુધી રિમાન્ડ આપવામાં આવ્યું છે। પણ મહત્વની વાત બીજી અહીં એ આપને જણાવી દઉં, જે રીતે સવારે પણ એબીપી અસ્મિતા દ્વારા ખબર ચલાવવામાં આવી હતી કે પોલીસ દ્વારા તરલ ભટ્ટના જે વિઝ્યુઅલ શૂટ કરવાની પરમિશન હોય કોર્ટ પરિસરમાં, જે કેમ્પસમાં પરમિશન હોય તે આપવામાં આવી રહી નથી। સવારે પણ આ જ ઘટનાક્રમ જોવા મળ્યો હતો। એ પૂર્વે ગઈકાલે અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે પણ જે રીતે પોલીસ દ્વારા મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવી રહ્યા હતા, તરલ ભટ્ટના વિઝ્યુઅલ શૂટ ન થાય તે માટે તમામ પ્રયત્નો કરાયા હતા, એ જ ઘટનાક્રમ રિપીટ થયો હતો આજે સવારે જુનાગઢ કોર્ટ પરિસરમાં અને અત્યારે પણ કમોવેશ એ જ સ્થિતિ સર્જાઈ છે। પોલીસ દ્વારા એવા તર્ક આપવામાં આવી રહ્યા છે કે અહીંથી મીડિયા કર્મીઓ દૂર રહે અને બને ત્યાં સુધી તરલ ભટ્ટના વિઝ્યુઅલ શૂટ ન કરાય એની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે ચર્ચાનો વિષય બન્યો છે, ન માત્ર જુનાગઢ, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ સમગ્ર ગુજરાતમાં કરોડોના તોડકાંડનો જ્યાં કેસ સર્જાયો છે, ચર્ચાનો વિષય બન્યો છે, તે મામલે મહત્વનો નિર્ણય આજે જુનાગઢ કોર્ટ દ્વારા આપ્યો છે। 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પરંતુ બીજી વાત અહીં એ પણ આપને જણાવી દઉં કે જે તરલ ભટ્ટના વકીલ છે તેમને પણ ખૂબ 2-3 મહત્વના મુદ્દાઓ સામે રાખ્યા છે કે તોડકાંડ મામલે જે અરજદાર હતા તેમની પાસેથી પૈસાની માંગ એસઓજીના પીઆઈએ કરી હતી। જે ઘટનાક્રમ બન્યો તે સમગ્ર ઘટનાક્રમ એસઓજી ઓફિસ ખાતે બન્યો હતો, તો શા માટે ડાયરેક્ટલી અહીં તરલ ભટ્ટ ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે? આવા પણ કેટલાક તર્કો રજૂ કરવામાં આવ્યા। ખૂબ જ લાંબી ચર્ચા ચાલી હતી। અંતે 3:30નો સમય આપ્યો હતો, પરંતુ લગભગ 4:30 પછી આ ચુકાદો આવ્યો છે અને 4 દિવસનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે। ખાસ વાત એ કે જુનાગઢ પોલીસ દ્વારા એટીએસ દ્વારા શા માટે તરલ ભટ્ટને મીડિયાથી દૂર રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? તરલ ભટ્ટને બચાવવા માટે શા માટે આવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? આ એક મહત્વનો સવાલ છે। આ સવાલનો જવાબ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આપવો જોઈએ, જે સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાય છે એવા ભૂપેન્દ્ર પટેલે પણ આપવો જોઈએ કે શા માટે તરલ ભટ્ટને મીડિયાથી દૂર રાખવામાં આવી રહ્યા છે। આભાર પ્રતિક જાણકારી આપવા માટે। તો ક્રિકેટ સટ્ટાના નામે જે બેંક ખાતા ફ્રીઝ કરીને અને તેને અનફ્રીઝ કરવાના બદલામાં મોટી રકમનો જે તોડ કરવામાં આવતો હતો, આ કેસમાં તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી। કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે અને હવે કડક પૂછપરછ કરાશે।